નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છીએ. એ પહેલા તમે ધોરણ 10 ની પરીક્ષા સારા ટકાએ પાસ કરી એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે સાયન્સ પસંદ કર્યું છે એટલે તમારી આગામી લાઈફ પણ ઘણી સિક્યોર થઈ ગઈ, તમને જોબ 100% મળી જશે. પણ એ પહેલા તમારે સાયન્સ પાસ કરવું જરૂરી છે. તો પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે વિજ્ઞાન પ્રવાહ સાયન્સ વિશે થોડું સમજી લઈએ. સાયન્સમાં તમારે મિત્રો બે ગ્રુપ હોય છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. તમે એ ગ્રુપ પસંદ કરો કે બી ગ્રુપ પસંદ કરો, કેટલાક વિષયો બંનેમાં સામાન્ય છે. એક છે કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. બીજો છે ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ઇંગ્લિશ. તમે એ ગ્રુપ પસંદ કરો કે બી ગ્રુપ પસંદ કરો, આ ત્રણ વિષયો તમારે ભણવાના આવશે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ઇંગ્લિશ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે જે અભ્યાસક્રમ છે તે જ અભ્યાસક્રમ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છે. એ જ અભ્યાસક્રમ અને એ જ પેપર સ્ટાઇલ બંનેમાં સમાન છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેથ્સ આવે, મેથેમેટિક્સ એટલે ગણિત એમને ભણવાનું હોય છે, એમને બાયોલોજી ના આવે. બી ગ્રુપના વિદ્યાર્થીઓને મેથ્સ નથી આવતું, એમને બાયોલોજી આવે છે. એટલે જે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ હોય તે વિદ્યાર્થીઓ એ ગ્રુપ પસંદ કરે છે. જે વિદ્યાર્થીઓને ગણિતમાં ઓછો રસ હોય, વિજ્ઞાનમાં વધુ રસ હોય તે વિદ્યાર્થીઓ બી ગ્રુપ પસંદ કરે છે. સામાન્ય વાત કહી દઉં કે એ ગ્રુપના વિદ્યાર્થીઓનો ટાર્ગેટ એન્જિનિયરિંગ હોય છે. એન્જિનિયરિંગમાં ઘણી બધી શાખાઓ હોય છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓનો ટાર્ગેટ મેડિકલ હોય છે. મેડિકલ સિવાય પણ ડબલો કોર્સીસ છે, એટલે એ બધી તમે ચિંતા કરતા નહીં, એને આપણે આગળ માહિતી આપવાના જ છીએ. એ ગ્રુપના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ઉપરાંત સારી કોલેજ પસંદ કરવા માટે JEE એક્ઝામ આપવાની હોય છે. ધોરણ 12 પછીની વાત છે. JEE ની એક્ઝામ આપીને સારી કોલેજ પસંદ કરી શકે છે. એ જ રીતે બી ગ્રુપમાં ધોરણ 12 પછી MBBS કે મેડિકલ કે પેરામેડિકલ કોર્સીસમાં જવા માટે નીટની એક્ઝામ આપવાની હોય છે. એ ગ્રુપ અને બી ગ્રુપના બધા વિષયો કેમિસ્ટ્રી, ફિઝિક્સ, અંગ્રેજી, મેથેમેટિક્સ આનો સંપૂર્ણ સિલેબસ NCERT એ તૈયાર કરેલું છે. એટલે આ પાઠ્યપુસ્તક NCERT ની તમે સંપૂર્ણ તૈયારી કરો તો JEE અને નીટની પણ તૈયારી આપોઆપ એમાં થઈ જ જતી હોય છે. પણ JEE અને નીટની પરીક્ષા ક્લિયર કરવા માટે NCERT નો કોર્સ તમારે સમજવો પડે. એટલું ગોખી દો તો ચાલે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે થોડું ઘણું આના વિશે સમજી ગયા. આના વિશે જેમ જેમ આગળ જશે તેમ તેમ આપણે માહિતી આપતા રહીશું. આપણે જેમ જેમ પ્રકરણ ચલાવતા જઈશું એમ જોડે જોડે JEE અને નીટના પ્રશ્નો સોલ્વ કરતા જઈશું. સૌ પ્રથમ પાઠ્યપુસ્તક બરાબર તૈયાર કરવાનું, એને સમજવાનું, અને એ સમજાશે એટલે JEE અને નીટના પ્રશ્નો ઓટોમેટિકલી સોલ્વ થતા જશે. તો હવે આપણે પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 1 નું નામ તમે વાંચો. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. Some basic concepts of chemistry.
એટલે આ પાઠ એ બહુ મહત્વનો પાઠ છે કેમિસ્ટ્રીમાં, કે રસાયણ વિજ્ઞાન ની સમજૂતી મેળવતા પહેલા કેટલીક બેઝિક આપણને આવડતો હોવો જોઈએ, જે તમે ધોરણ 9 અને 10 માં ભણી ગયેલા છો, અને એનાથી થોડુંક આગળ આમાં આપણે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા પ્રકરણના નામની અંદર જ છે રસાયણ વિજ્ઞાન એટલે શું. રસાયણ વિજ્ઞાન એટલે કે રસાયણોનું વિજ્ઞાન. રસાયણો એટલે પદાર્થો. પદાર્થોના ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે પાણી, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, લાકડું, પથ્થર વગેરે બધા પદાર્થો છે. એમાં પાણી એ પ્રવાહી સ્વરૂપનો પદાર્થ છે, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપનો પદાર્થ છે, લાકડું અને પથ્થર એ ઘન સ્વરૂપનો પદાર્થ છે. હવે આવા જે પદાર્થો છે એ પદાર્થોને આપણે રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્ય તરીકે ઓળખીશું. દ્રવ્ય એટલે મેટર. અને એ દ્રવ્યોનું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનની અંદર દ્રવ્યનો અભ્યાસ કરવામાં આવે છે. પણ દ્રવ્યનો અભ્યાસ એટલે શેમાં અભ્યાસ કરવામાં આવે દ્રવ્યનો? તો સંરચનાને સંગઠન પણ કહેવાય. ભૌતિક સ્વરૂપ એટલે બંધારણ. પદાર્થનું ભૌતિક સ્વરૂપ એટલે બંધારણ. પદાર્થના ગુણધર્મો, પદાર્થની પ્રક્રિયાઓ, એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે, પદાર્થના રંગ, આકાર, દેખાવ, આ બધાનો અભ્યાસ જેમાં કરવામાં આવે છે ને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે. રસાયણ વિજ્ઞાનની હવે આ વ્યાખ્યા થઈ ગઈ કે જે વિજ્ઞાનમાં દ્રવ્યની સંરચના, તેનું બંધારણ, તેના ગુણધર્મો, તેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને રસાયણ વિજ્ઞાન કહે છે. મનમાં બોલી જાઓ વિદ્યાર્થીઓ, રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા વેરી શોર્ટ આન્સર એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન VSQ ની અંદર પૂછાઈ શકે છે. તો શું વ્યાખ્યા થઈ ગઈ રસાયણ વિજ્ઞાનની? કે રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્યની સંરચના, તેનું બંધારણ, તેના ગુણધર્મો, તેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને રસાયણ વિજ્ઞાન કહે છે. ફરીથી વ્યાખ્યા બોલો વિદ્યાર્થી મિત્રો. જે વિજ્ઞાનની અંદર દ્રવ્યની સંરચના, તેનું બંધારણ, તેના ગુણધર્મો અને તેની પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને રસાયણ વિજ્ઞાન કહે છે. પહેલા એવી માન્યતા હતી કે રસાયણ વિજ્ઞાન કેટલાક સીમિત તત્વોનું બનેલું છે. વર્ષો પહેલા એવી માન્યતા હતી કે રસાયણ વિજ્ઞાન કેટલાક સીમિત તત્વોનું બનેલું છે, પરંતુ રોવાલ્ડ હોફમેન, કેવો? રોવાલ્ડ હોફમેનની વાત છે. સ્પાઈડરમેન, આયર્નમેનની વાત નથી. રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે રસાયણ વિજ્ઞાન એ 100 તત્વો પૂરતું સીમિત નથી. રસાયણ વિજ્ઞાન એ 100 તત્વો પૂરતું સીમિત નથી,
પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વિવિધ પ્રકારના અણુઓ કે સંયોજનો વિજ્ઞાન છે. અણુઓ કે સંયોજનોનું વિજ્ઞાન છે. રોઆલ્ડ ઓકમેન નામના વૈજ્ઞાનિકે આ માન્યતા ખોટી ઠેરવી કે રસાયણ વિજ્ઞાન કેટલાક સીમિત તત્વોનું બનેલું છે, પરંતુ વાસ્તવમાં રસાયણ વિજ્ઞાન એ સ્વતત્વો પૂરતું સીમિત નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય પ્રકારના અણુઓનું વિજ્ઞાન છે. એટલે કે રસાયણ વિજ્ઞાન એ તેના અણુઓ અને તેમાંથી રચાતા વિવિધ પ્રકારના રૂપાંતરોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનની અંદર પરમાણુ, એટમ બોમ્બ તમે નામ સાંભળ્યું છે. પરમાણુ અને અણુ, મોલેક્યુલ, રસાયણ વિજ્ઞાનમાં આ શબ્દો તમને વારંવાર સાંભળવા મળશે. પરમાણુ અને અણુ. પરમાણુની વચ્ચે બંધ બનીને અણુઓ બનતા હોય છે. પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. પરંતુ આપણા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે કે શું પરમાણુને આપણે જોઈ શકીએ ખરા? ક્વેશ્ચન માર્ક. શું પરમાણુનું આપણે દળ માપી શકીએ ખરા? કોઈ એક તત્વનો જથ્થો લઈએ તો કોઈ એક તત્વનું ચોક્કસ દળ લઈએ, તો તેમાં કેટલી સંખ્યાના પરમાણુ હોઈ શકે? પરમાણુમાંથી અણુમાં રૂપાંતરણ કઈ રીતે થઈ શકે છે? વિવિધ સંયોજનો કઈ રીતે તૈયાર થઈ શકે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે પ્રકરણ નંબર 1 ની અંદર મેળવવાના છીએ. હવે વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે. એમાં મુખ્ય 3 શાખાઓ છે. એક રસાયણ વિજ્ઞાન, બીજું છે ભૌતિક વિજ્ઞાન અને ત્રીજું છે જીવ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાનને આપણે કેમિસ્ટ્રી કહીએ છીએ, ભૌતિક વિજ્ઞાનને ફિઝિક્સ કહીએ છીએ અને જીવ વિજ્ઞાનને આપણે બાયોલોજી કહીએ છીએ. આ સિવાય ઘણી બધી શાખાઓ છે, ઢગલો શાખાઓ છે વિજ્ઞાનની. પણ હાલ આપણે આ 3 મુખ્ય શાખાઓનો અભ્યાસ કરવાનો છે. તમારા 3 વિષયો જ છે. જો તમે બી ગ્રુપ રાખ્યું હશે તો જીવ વિજ્ઞાન હશે, એ ગ્રુપ રાખ્યું હશે તો જીવ વિજ્ઞાન નહીં હોય, એની જગ્યાએ મેથેમેટિક્સ આવશે. હવે રસાયણ વિજ્ઞાન ની પણ કેટલીક શાખાઓ છે જેનો અભ્યાસ આપણે રસાયણ વિજ્ઞાનમાં કરવાનો થશે. રસાયણ વિજ્ઞાનની એક શાખા છે ભૌતિક રસાયણ વિજ્ઞાન. બીજી શાખા છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ત્રીજી છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ચોથી છે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન. પર્યાવરણ રસાયણ ટૂંકમાં લખીએ છીએ આપણે રસાયણ વિજ્ઞાન. પછી છે જીવ રાસાયણિક વિજ્ઞાન. ઔદ્યોગિક રાસાયણિક
વિજ્ઞાન. એનાલિટિકલ એટલે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન. આના સિવાય પણ ઘણી બધી રસાયણ વિજ્ઞાનની શાખાઓ છે, પણ મુખ્ય તમારે આને લગતો અભ્યાસ આવશે. ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે ફિઝિક્સના જેવું જ આવે. અમુક ચેપ્ટરો ફિઝિક્સના અને રસાયણ વિજ્ઞાનમાં સરખા આવે છે. ભૌતિક રસાયણ વિજ્ઞાને ફિઝિક્સ કેમિસ્ટ્રી કહેવામાં આવે. ફિઝિકલ કેમિસ્ટ્રી. ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે ભૌતિક રસાયણ વિજ્ઞાન. અકાર્બનિક રસાયણ એટલે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે અકાર્બનિક રસાયણ. અકાર્બનિક રસાયણમાં ધાતુઓ, અધાતુઓ, મિશ્ર ધાતુઓ એ બધાનો અભ્યાસ તમારે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવશે. કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તમારે વારંવાર આ બધા શબ્દો તમારા કાને પડતા રહેશે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, ફિઝિકલ કેમિસ્ટ્રી. આ રીતે આ બધી શાખાઓ વારંવાર તમારે સાંભળવાની થશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ. તમે ધોરણ 10 માં થોડું કાર્બનિક રસાયણ વિષય ભણી ગયેલા છો. તમને ખ્યાલ છે કે જેમાં તમને સૌથી વધારે તકલીફ પડતી હતી એ કાર્બનિક રસાયણ વિજ્ઞાન હતું. જેમાં યાદ કરો તમે IUPAC નામકરણ આવતું હતું. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન હતા. પછી અલગ અલગ પ્રકારના નામકરણ. આલ્કોહોલ હોય તો ઓલ પ્રત્યય લાગે, કીટોન હોય તો વન પ્રત્યય લાગે, આલ્ડીહાઇડ હોય તો આલ પ્રત્યય લાગે. આવું બધું જે તમે ભણી ગયેલા છો એ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે. ત્યાર પછી પર્યાવરણ રસાયણ વિજ્ઞાન એટલે એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. જીવ વિજ્ઞાન એટલે બાયોકેમિસ્ટ્રી, ટૂંકમાં લખું છું. ઔદ્યોગિક રસાયણ એટલે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે જેનું વિશ્લેષણ કરવાનું છે વૈશ્લેષિક કેમિસ્ટ્રી કહેવાય. એનાલિટિકલ કેમિસ્ટ્રી. જીવ રસાયણ વિજ્ઞાન નો અભ્યાસ તમારે આવશે કે જેમાં જીવ વિજ્ઞાનના કેટલાક ચેપ્ટરો, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન રસાયણ કેટલાક ચેપ્ટરો કોમન હોય છે. જેવી રીતે ભૌતિક રસાયણ વિજ્ઞાનને અને ફિઝિક્સના કેટલાક ચેપ્ટરો કોમન હોય છે, એ રીતે જીવ રસાયણ વિજ્ઞાનમાં પણ કેટલાક ચેપ્ટરો કોમન હોય છે. પર્યાવરણ રસાયણ વિજ્ઞાનમાં પર્યાવરણને લગતું આવે છે. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનમાં ઉદ્યોગોને, ફેક્ટરીઓને લગતું આવે છે. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં એનાલિટિકલ એટલે વિશ્લેષણ કરવાનો અભ્યાસ આવે છે. આમ તો આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય નહીં, પણ તેમ છતાં કોઈ પરીક્ષક એને પૂછે તો આપણે એને ના પાડી શકીએ નહીં. આ પ્રશ્નનો જવાબ તમે આ રીતે ચાર્ટ સ્વરૂપે પણ વિવિધતાપૂર્વક પણ તમે આપી શકો, જેથી તમારી પરીક્ષક ઉપર સારી ઇમ્પ્રેશન પણ પડે. આ રીતે ચાર્ટ સ્વરૂપે પણ તમે આના પ્રકારો સમજાવી શકો. તો રસાયણ વિજ્ઞાનના આપણે અહીંયા કેટલા પ્રકારો લખ્યા છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રી. બીજો છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ત્રીજો છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ચોથો છે પર્યાવરણ રસાયણ વિજ્ઞાન એટલે કે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી. પાંચમો છે જીવ રસાયણ વિજ્ઞાન એટલે કે બાયોલોજીકલ કેમિસ્ટ્રી. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન એટલે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે એનાલિટિકલ કેમિસ્ટ્રી. અહીંયા મેં 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રકારો રસાયણ વિજ્ઞાનના દર્શાવે છે. તમારા સંપૂર્ણ અભ્યાસક્રમમાં આને લગતા પ્રકરણો આવશે. રસાયણ વિજ્ઞાનના પ્રકારો આપણે જોયા. હવે રસાયણ વિજ્ઞાનની અગત્યતા, ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનની અગત્યતામાં શું લખવાનું? તો રસાયણ વિજ્ઞાનના જે ફાયદા આવે, જેના કારણે આપણું માનવ જીવન શ્રેષ્ઠ બને છે,
એ ફાયદા બી એમાં લખાય અને રસાયણ વિજ્ઞાનના પદાર્થોના કારણે થતી આડઅસર, પર્યાવરણને થતું નુકસાન એટલે કે એના ગેરફાયદા, એ ગેરફાયદા અટકાવવા માટે પણ રસાયણ વિજ્ઞાનની મદદથી જ નવા પદાર્થો ઉત્પન્ન કરી શકાય છે, એ પણ એની અગત્યતામાં આવે. રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. પહેલો મુદ્દો આ લખી શકાય કે રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, એટલે કે કેન્દ્ર સ્થાને છે, બધા વિજ્ઞાનને સાંકળે છે. જેમ કે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન. ચોપડીમાં 3 આપ્યા છે. આના સિવાય ઘણા બધા પ્રકાર બી લખી શકાય. આ બધા વિજ્ઞાનને પરસ્પર સાંકળે છે, એટલે પરસ્પર સાંકળવાનું કામ કરે છે રસાયણ વિજ્ઞાન. એટલે આના આપણો પહેલો મુદ્દો એવો થાય કે રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન જેવા વિજ્ઞાનના પ્રકારોને પરસ્પર સાંકળે છે. બીજો મુદ્દો આપણે એવો લખી શકીએ કે હવામાનની તરાહ, હવામાનની તરાહ એટલે પેટર્ન, મગજની કાર્ય પદ્ધતિ, કમ્પ્યુટર નું પ્રચલન કરતા ઓપરેશન શબ્દ ઈઝી લાગે. ઓપરેશન ના આવડે તો સંચાલન પણ લખી શકાય. હવામાનની તરાહ, પેટર્ન, મગજની કાર્ય પદ્ધતિ, કમ્પ્યુટરનું પ્રચલન, ઓપરેશન કે સંચાલન માટે રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. એટલે આપણે બીજો મુદ્દો એવો લખી શકીએ કે હવામાનની તરાહ એટલે કે પેટર્ન, આપણે જે હવામાનની આગાહી આપણે કરીએ છીએ એ, મગજની કાર્ય પદ્ધતિ. તમે જીવ વિજ્ઞાનની અંદર આના વિશે ડિટેલમાં ભણશો કે કઈ રીતે મગજ પોતાની સંવેદનાઓ વિવિધ અંગો તરફ પહોંચાડે છે, વિવિધ અંગો તરફથી સંવેદનાઓ ગ્રહણ કરે છે અને પછી એનો તારણો ધારે છે. બધું તમે આમાં ભણશો જીવ વિજ્ઞાનમાં. કમ્પ્યુટરનું પ્રચલન, આ બધામાં રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. એટલે 2 મુદ્દા થઈ ગયા. હવે ત્રીજો મુદ્દો લઈએ. ત્રીજા મુદ્દાની અંદર આપણું માનવ જીવન એ સરળ બનાવવા માટે વિવિધ રાસાયણિક પદાર્થોની જરૂર પડે છે અને આ પદાર્થો ઉત્પન્ન કરતા ઉદ્યોગો સ્થાપવામાં આવે છે અને એ ઉદ્યોગો આપણી દેશની અર્થવ્યવસ્થામાં પણ સારો એવો ફાળો આપે છે. કયા કયા રાસાયણિક પદાર્થો આપણે દૈનિક જીવનમાં જરૂરિયાત હોય છે? તો એસિડ, બેઝ, ક્ષાર. એસિડ, બેઝ, ક્ષાર. રંગો, રંગકો, પોલિમર, પ્લાસ્ટિક, ધાતુઓ, મિશ્ર ધાતુઓ, દવાઓ, ઔષધો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વિવિધ કાર્બનિક તેમજ અકાર્બનિક રસાયણો. વગેરે જેવા પદાર્થો બનાવવાના ઉદ્યોગો કે ફેક્ટરી સ્થાપી શકાય છે અને આ બધા પદાર્થોમાં બીજા તમે પણ ઘણા અમે ઉમેરી શકો કે જેનાથી આપણું માનવ જીવન એ સરળ બની ગયું છે.
એટલે ત્રીજો મુદ્દો ખ્યાલ આવી ગયો. શું કરી શકાય? તો રસાયણ વિજ્ઞાનની મદદથી કેટલાક જરૂરી માનવ જીવનને ઉપયોગી પદાર્થોનું નિર્માણ કરી શકાય, એના ઉદ્યોગો સ્થાપી શકાય, જેવા કે એસિડ બેઝ ક્ષાર, રંગો, રંગકો, પોલિમર, પ્લાસ્ટિક, પોલિથીન, જે લખવું લખી શકાય, ધાતુઓ, મિશ્ર ધાતુઓ, દવાઓ, ઔષધો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ. આમાં બીજું લખું સાબુ, ડિટર્જન્ટ લખી શકાય. સાબુ, ડિટર્જન્ટ એટલે પ્રક્ષાલકો. આ બધા પદાર્થોનું નિર્માણ કરતા ઉદ્યોગો સ્થાપી શકાય. તો 3 એના ઉપયોગો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે ચોથો એનો ઉપયોગ લઈએ. રસાયણ વિજ્ઞાનની મદદથી માનવ ખોરાક ની ગુણવત્તા સુધારી શકાય અને સ્વાસ્થ્યની ગુણવત્તા, આ બંને સુધારીને માનવ જીવનની ગુણવત્તા વધારી શકાય, માનવ જીવન શ્રેષ્ઠ બનાવી શકાય. ખોરાકની ગુણવત્તા અને સ્વાસ્થ્યની ગુણવત્તા સુધારીને માનવ જીવનની ગુણવત્તા સુધારી શકાય રસાયણ વિજ્ઞાનની મદદથી. દાખલા તરીકે કે ખોરાકની ગુણવત્તા કેવી રીતે સુધારી શકાય? તો પાક ઉત્પાદન સુધારણા, સુધારેલી જાતો, એટલે પાક ઉત્પાદન સુધારીએ એટલે ખોરાકની ગુણવત્તા આપોઆપ સુધરી જાય. વિવિધ ખાતરોનું ઉત્પાદન અને પાકને નુકસાન કરતા હોય એવા કીટકોનો નાશ કરવાનો. તો કીટનાશકો અને તેની સુધારેલી જાતો. આ બધું નું નિર્માણ રસાયણ વિજ્ઞાનની મદદથી કરી શકાય, જેથી ખોરાકની ગુણવત્તા સુધરે. એ જ રીતે સ્વાસ્થ્ય માટે શું કરી શકાય? તો માનવ જીવનની સ્વાસ્થ્યની ગુણવત્તા સુધારવા માટે જીવન રક્ષક દવાઓ ઉત્પન્ન કરી શકાય. જીવન રક્ષક દવાઓનું નિર્માણ કરી શકાય. પુસ્તકમાં એના ઉદાહરણ સરસ આવ્યા છે, જે VSQ માં પણ પૂછી શકાય કે જીવન રક્ષક દવાઓમાં એમાં એક ઉદાહરણ લખ્યું છે સિસ્પ્લેટિન. બરાબર યાદ રાખજો મિત્રો, સિસ્પ્લેટિન. બીજું છે ટેક્સોલ. કેવું સોલ? ટેક્સોલ. સિસ્પ્લેટિન અને ટેક્સોલ આ બંને દવાઓ એ કેન્સરની સારવારમાં વપરાય છે. કેન્સરની સારવારમાં આ બંને દવાઓ વપરાય છે, જે રસાયણ વિજ્ઞાનની મદદથી ઉત્પન્ન કરી છે. પુસ્તકમાં તો 2 ઉદાહરણ આપ્યા છે, પરંતુ આપણે જેટલા પ્રકારના વાયરસ, જેટલા પ્રકારના બેક્ટેરિયા, જેટલા પ્રકારના ફૂગ કે કેટલાય પ્રકારના સૂક્ષ્મજીવો, એ બધાથી થતા જે રોગો હોય એ રોગોનો નાશ કરવા માટે જે દવાઓ વાપરવામાં આવે છે, એ બધી જ દવાઓ રસાયણ વિજ્ઞાનની મદદથી જ એનું ઉત્પાદન કરી શકાય છે. એટલે જીવન રક્ષક ઉદાહરણમાં એમાં કેન્સરની સારવારમાં વપરાતી દવાઓના નામ સિસ્પ્લેટિન અને ટેક્સોલ. આમાં MCQ માં પ્રશ્ન પૂછાઈ શકે, VSQ માં પણ પ્રશ્ન પૂછાઈ શકે, નીટ અને JEE માટે પણ અગત્યનો પ્રશ્ન છે. એટલે ખાસ એના નામ તૈયાર કરી દેજો, સિસ્પ્લેટિન અને ટેક્સોલ. ત્યાર પછી એક બીજું ઉદાહરણ આપ્યું છે AZT, એઝિડો થાઇમિડીન. એઝિડો થાઇમિડીન 3 ભાગમાં આપણે નામ યાદ રાખીશું. 3 ભાગ નથી પાડવાના, નામ તો સળંગ જ લખવાનું છે, પણ યાદ રાખવા માટે 3 ભાગ. AZT એઝિડો થાઇમિડીન. શું નામ થશે? મનમાં 2-4 વખત બોલો.
એઝિડોથાયમિડિન AZT એ કોની સારવારમાં વપરાય છે? તો એઇડ્સ નામના રોગની સારવારમાં એઝિડોથાયમિડિન વપરાય છે. એઇડ્સ એ ભયંકર જાતીય રોગ છે જેનો સંપૂર્ણપણે જેની સારવાર હજુ સુધી શોધાઈ નથી, પણ છતાં AZT એ એઝિડોથાયમિડિન એ એઇડ્સના દર્દીઓ માટે સારી છે. એને એ રોગમાંથી ધીમે ધીમે મુક્ત કરી શકે છે. એઇડ્સ રોગ વિશે તમે નીચલા ધોરણમાં ભણી ગયેલા છો. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી એટલે ઉણપ, રોગ પ્રતિકારક શક્તિની ઉણપને કારણે સિન્ડ્રોમ એટલે વિવિધ રોગોના લક્ષણો મેળવવા અને એઇડ્સ કહેવાય. તો એની સારવાર માટે AZT એઝિડોથાયમિડિન દવા વપરાય છે. તો આ પણ એક મુદ્દો તમારો પૂરો થઈ ગયો. ફરી બરોબર સમજી લો કે રસાયણ વિજ્ઞાનની મદદથી ખોરાક અને સ્વાસ્થ્યની સારી સંભાળ કરી શકાય છે અને ગુણવત્તા સુધારી શકાય છે, અને એના લીધે માનવ જીવનની ગુણવત્તા સુધારી શકાય છે. દાખલા તરીકે પાક ઉત્પાદન સુધારણા, સુધારેલી જાતો, વિવિધ ખાતરોનું ઉત્પાદન, કીટનાશકો અને તેની સુધારેલી જાતો, એની મદદથી ખોરાકની ગુણવત્તા સુધારી શકાય. એના પછી કેટલીક જીવન રક્ષક દવાઓ, એમાં બે ઉદાહરણ આપણે યાદ રાખ્યા, સિસ્પ્લેટિન અને ટેક્સોલ એ કેન્સરની સારવારમાં વપરાય છે. AZT એઝિડોથાયમિડિન એ એઇડ્સ રોગની સારવારમાં વપરાય છે. એના પછી આગળનો મુદ્દો આપણે લઈએ. રસાયણ વિજ્ઞાનની અગત્યતા આપણા જીવનમાં ઘણી બધી વધારે છે. તમે જેમ જેમ ભણશો એટલે ખ્યાલ આવશે કે રસાયણ વિજ્ઞાન વગર આપણું જીવન શક્ય બનતું નથી. હવે એના પછી આગળ એક મુદ્દો લઈએ કે રસાયણ વિજ્ઞાનની મદદથી વિશિષ્ટ ગુણધર્મો, રસાયણ વિજ્ઞાનની મદદથી વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા, વિશિષ્ટ ગુણધર્મો એટલે કયા? ચુંબકીય, વિદ્યુતકીય, ચુંબકીય, વિદ્યુતકીય, આ તમે ફિઝિક્સમાં એમાં આના ગુણધર્મો અલગ અલગ તમે ભણવાના. ચુંબકીય, વિદ્યુતકીય, પ્રકાશીય, આવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા નવા પદાર્થોનું ઉત્પાદન કરી શકાય. તેમજ ઘન સાધનો ની અતિ સૂક્ષ્મ પ્રતિકૃતિ બનાવી શકાય છે. એટલે કે આ શેમાં કઈ ટેકનોલોજીમાં આવશે? નેનો ટેકનોલોજી. એટલે રસાયણ વિજ્ઞાનની મદદથી વિશિષ્ટ ગુણધર્મો જેવા કે ચુંબકીય, વિદ્યુતકીય અને પ્રકાશીય આવા ગુણધર્મો ધરાવતા પદાર્થોનું ઉત્પાદન કરી શકાય છે, તથા ઘન અવસ્થાના સાધનો એટલે કે ઘન સાધનોની અતિ સૂક્ષ્મ પ્રતિકૃતિ બનાવી શકાય છે, જેનાથી એક આખી નવી ટેકનોલોજી ઉદ્ભવે છે, નેનો ટેકનોલોજી. એનાથી પણ માનવ જીવન આપણું ઘણું શ્રેષ્ઠ બને છે. તો એવા કયા પદાર્થોનું નિર્માણ કર્યું છે? તો પુસ્તકમાં એના ઉદાહરણ આપ્યા છે. ઘણા બધા પદાર્થો છે, પણ પુસ્તકના ઉદાહરણો આપણે VSP માટે ખાસ યાદ રાખવાના કે એવા કયા પદાર્થો છે કે જેમાં ચુંબકીય, વિદ્યુતકીય અને પ્રકાશીય ગુણધર્મો સુધારીને નવા પદાર્થો બનાવે છે. તો એમાં છે એક અતિવાહક સિરેમિક, એવો સિરેમિક પદાર્થ બનાવ્યો કે જે કેવો હોય? અતિવાહક. આ ત્રણ પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર કરીને બહુ વિશિષ્ટ પદાર્થ કહેવાય કે સિરેમિક હોવા છતાંય કેવો છે? અતિવાહક. ટ્રાન્ઝિસ્ટરમાં અને આંતરિક ભાગો બનાવવા માટે તે વપરાય.
એના પછી બીજો છે વાહક પોલિમર. પોલિમર વિશે તમે ભણી ગયેલા છો કે વિરાટ અણુ હોય, એક સરખા મોનોમર એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને વિરાટ અણુ બનાવે એને પોલિમર કહેવાય. આપણી જે બધી પ્લાસ્ટિકની પોલિથીનની જે બધી બેગ્સ હોય એ બધા પોલિમરના ઉદાહરણો છે. એમાં પાછો એક પોલિમર કેવો હોય? વાહક. મોટાભાગના પોલિમર અવાહક હોય, પણ વાહક પોલિમર પણ આ રસાયણ વિજ્ઞાનની મદદથી બનાવી શકાય છે. ત્યાર પછી ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબર પ્રકાશીય તંતુઓ. એ ઓપ્ટિકલ ફાઇબરનું પણ નિર્માણ આ રસાયણ વિજ્ઞાનની મદદથી થઈ શક્યું છે. ઓપ્ટિકલ ફાઇબર વિશે તમે ક્યાંક ના ક્યાંક સાંભળ્યું હશે કે આપણે ચેનલ લેવી હોય અથવા ઇન્ટરનેટ લેવું હોય તો ઇન્ટરનેટ લેવા માટે હવે જે વાયર આવે છે બધા ઓપ્ટિકલ ફાઇબરમાં આવે છે કે જેમાં પ્રકાશની ઝડપે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ તરંગોનું પ્રસરણ કરી શકીએ. એટલે કે ઇન્ટરનેટ માટે ખાસ ઓપ્ટિકલ ફાઇબર વપરાય. તો આવા 3 ઉદાહરણો ખાસ યાદ રાખજો: અતિવાહક સિરેમિક, વાહક પોલિમર અને ઓપ્ટિકલ ફાઇબર. આ પદાર્થોનું નિર્માણ એ રસાયણ વિજ્ઞાનની મદદથી કરી શકાય છે. નેનો ટેકનોલોજી વિશે પણ તમે સાંભળ્યું હશે કે ઘન સાધનોની અતિ સૂક્ષ્મ પ્રતિકૃતિઓ બનાવી શકાય છે, જેના કારણે પણ આ બધા ગુણધર્મમાં બદલાવ આવે છે અને એ બધા અતિ શક્તિશાળી પદાર્થો બને છે, જેનાથી આપણું માનવ જીવન ઘણું બધું સમૃદ્ધ બની જશે. આવનારો સમયમાં નેનો ટેકનોલોજી બહુ વિકસવાની છે. એના પછીનો આગળનો મુદ્દો લઈએ કે રસાયણ વિજ્ઞાન થી આ બધા પદાર્થોનું આપણે નિર્માણ કરીએ છીએ, પણ એ બધા પદાર્થોના નિર્માણને કારણે એના જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગોમાંથી નીકળતો કચરો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપનો હોય. એ બધો કચરો આપણે ક્યાં ઠાલવીએ છીએ? તો આપણી કુદરતી સંપત્તિ, વાતાવરણ હોય, જળાશયો હોય, જમીન હોય, એ બધાનું પ્રદૂષણ થાય છે. તો એ પ્રદૂષણ અટકાવવા માટે એટલે કે પર્યાવરણનું અવક્રમણ રોકી શકાય. પર્યાવરણનું અવક્રમણ ચોપડીમાં શબ્દ આપ્યો છે. અવક્રમણ એટલે ડિગ્રેડેશન. એટલે પર્યાવરણનું અવક્રમણ રોકવા માટે ઓછા હાનિકારક પદાર્થોનું નિર્માણ પણ રસાયણ વિજ્ઞાનની જ મદદથી કરી શકાય છે. એટલે એના કારણે એક નવું રસાયણ ઉદ્ભવે છે કે હાનિકારક પદાર્થોની હાનિકારકતા ઓછી કરીને ઓછા હાનિકારક પદાર્થોનું નિર્માણ કરવામાં આવે છે. આ રસાયણ વિજ્ઞાનને ગ્રીન કેમિસ્ટ્રી કહે છે. ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન. ની નવી શાખાનો ઉદ્ભવ થયો છે. આ પણ વીએસક્યુ માં પૂછી શકાય. જેડબલઈ માટેનો ક્વેશ્ચન છે, પુસ્તકમાં નથી આપ્યો કે ઓછા હાનિકારક પદાર્થોની હાનિકારકતા ઓછી કરીને હાનિકારક પદાર્થોની હાનિકારકતા ઓછી કરીને ઓછા હાનિકારક પદાર્થોનું નિર્માણ કરવું. આને ગ્રીન કેમિસ્ટ્રી એટલે કે હરિયાળું રસાયણ વિજ્ઞાન કહેવાય. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે એવા કયા પદાર્થોનું નિર્માણ થયું છે કે જે ઓછા હાનિકારક પદાર્થો છે, અથવા તો હાનિકારક પદાર્થો કયા છે જે પર્યાવરણમાં શું નુકસાન કરે છે. એના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. એમાં એક ઉદાહરણ તમને પુસ્તકમાં આપ્યું છે કે એસી માં રેફ્રિજરન્ટ એટલે ઠંડક ઉત્પન્ન કરતો વાયુ. એ છે CFCS. બરોબર, નામ જોજો એનું. ક્લોરો
F એટલે ફ્લોરો અને C એટલે કાર્બન અને S લખ્યો છે એટલે કાર્બન્સ. ફ્લોરોફ્લોરોકાર્બન્સ. ક્લોરોફ્લોરોકાર્બન નું બહુવચન છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. આ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ છે અને એ વાયુ એ સમતાપ આવરણમાં, સમતાપ આવરણ તમે આગળના ધોરણમાં ભણી ગયેલા છો કે પૃથ્વી પરથી 45 કિમીની ઊંચાઈ આવે છે, જેને ઇંગ્લિશમાં સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. એ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણમાં કયા વાયુનું આવરણ રહેલું છે? ઓઝોન, O3 વાયુનું આવરણ આવેલું છે. એ આવરણ શું કરે છે? પૃથ્વીને અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણોથી બચાવે છે. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોને શોષીને પૃથ્વીના સજીવોને એ કિરણોની હાનિકારક અસરોથી બચાવે છે. તો એ ઓઝોન વાયુનું પડ તોડવાનું કામ કરે છે ક્લોરોફ્લોરોકાર્બન્સ. એટલે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. હવે વૈજ્ઞાનિકોએ આ જાણ્યું એટલે કેમિસ્ટ્રીની મદદથી જ આનો ઉકેલ શોધવામાં આવ્યો અને એવો વાયુ ઉત્પન્ન કરવામાં આવ્યો કે જે ઠંડક તો ઉત્પન્ન કરે છે પણ ઓઝોનના આવરણને તોડતો નથી. અને એ છે HFC, જેનું નામ છે હાઇડ્રોફ્લોરોકાર્બન. બહુવચન લખવું તો S મૂકી દેવાનું, હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. તો આ ખાસ MCQ માં કે VSQ માં પૂછી શકાય. બીજું, ફ્રીજની અંદર પણ ઠંડક ઉત્પન્ન કરતો વાયુ પહેલા ફ્રેયોન આવતો હતો, ફ્રેયોન. તો એ વાયુના ઉત્પાદન કરતી વખતે પણ CFCS વાયુ ઉત્પન્ન થતો હતો અને એ વાયુ અવકાશના સમતાપ આવરણમાં રહેલા ઓઝોન વાયુના પડને તોડી નાખતો. એટલે આ વાયુ પર પણ હવે પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. એ વાયુનું ઉત્પાદન કોઈ ફેક્ટરી કરી શકતી નથી. એટલે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા જ એ છે કે આપણું માનવ જીવન તો સરળ બનાવે એવા પદાર્થોનું નિર્માણ કરવું અને એ પદાર્થોના કારણે વાતાવરણને જો નુકસાન થાય તો એનો પણ ઉકેલ રસાયણ વિજ્ઞાનની મદદથી શોધવામાં આવે છે. એનું એક આ સરસ ઉદાહરણ છે. ફરી એક સમજી લઈએ. પર્યાવરણનું અવક્રમણ રોકવા માટે આવે છે. દાખલા તરીકે એસી માં રેફ્રિજરન્ટ એટલે ઠંડક ઉત્પન્ન કરતો વાયુ જે CFCS છે, જે સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના પડને તોડી નાખે છે. એ અટકાવવા માટે હાઇડ્રોફ્લોરોકાર્બન્સનું નિર્માણ કરવામાં આવે છે, જે ઠંડક તો ઉત્પન્ન કરે છે પરંતુ ઓઝોનના પડને તોડી નાખતો નથી. તો આ એક પર્યાવરણનું અવક્રમણ રોકવા માટે એક સરસ ઉદાહરણ છે. ત્યાર પછી બીજો એક મુદ્દો આપણે લઈએ કે રસાયણ વિજ્ઞાનની મદદથી ભવિષ્યમાં રાસાયણિક વૈજ્ઞાનિકોએ કેટલાક પડકારો ને પહોંચી વળવાનું છે. કેવા પડકારો? ગ્રીન હાઉસ અસર, નામ તમે સાંભળ્યું હશે. ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરતા વાયુઓ કયા કયા છે? CO2, CH4 વગેરે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન જેવા વાયુઓ એ ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન કરે છે. ગ્રીન હાઉસ અસર તમે જાણો છો, છતાં તમને ટૂંક સમયમાં ટૂંક શબ્દોમાં કહી દઉં કે ગ્રીન હાઉસ અસર એ શું છે? તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુઓનું પ્રમાણ વધે. એ વાયુઓ શું કરે? સૂર્યની ગરમીને શોષી રાખે. એટલે કે સૂર્યની ગરમી વાતાવરણમાં પાછી ફેંકાતી અટકે અને વાતાવરણમાં જળવાઈ રહે. એટલે ધીમે ધીમે પૃથ્વીનું તાપમાન ઊંચું થાય. પૃથ્વીનું તાપમાન ઊંચું થાય એટલે શું થાય? ધ્રુવ પ્રદેશમાં જે બરફ જમા થયો છે ધીમે ધીમે પીગળે. એ
બરફ પીગળીને પાણી બધું સમુદ્રમાં ઠલવાય, સમુદ્રની સપાટી ઊંચી આવે, એના લીધે શું થાય કે દરિયા કિનારાના જે બંદરો હોય એમાં જાનમાલનું પારાવાર નુકસાન થાય. બીજું ગરમી વધે એટલે પાણીનું બાષ્પીભવન વધે, પાણીનું બાષ્પીભવન વધે એટલે વાતાવરણમાં ભેજ વધે, ભેજ વધે એટલે વાદળો વધુ બંધાય, વાદળો વધુ બંધાય એટલે શું થાય કે વરસાદનું પ્રમાણ પણ વધે, અને વરસાદનું પ્રમાણ વધે એટલે જ્યાં ત્યાં પૂરની શક્યતા વધી જાય, એના કારણે પણ જાનમાલનું પારાવાર નુકસાન થાય છે. તો આ ગ્રીન હાઉસ અસર ને રોકવો એ રાસાયણિક વિજ્ઞાનો માટે ઘણો ભવિષ્યનો પડકાર છે. બીજું રસાયણ વિજ્ઞાનની મદદથી અવનવા પદાર્થોનું ઉત્પાદન કરી શકાય, એ પણ ઉત્સેચકોની મદદથી. તો આપણે જોઈએ કે રસાયણ વિજ્ઞાનની મદદથી વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રમો સમજવા, જૈવ રાસાયણિક પ્રક્રમો સમજવા. બીજું રસાયણોનું મોટા પાયા પર ઉત્પાદન કરવું, રસાયણોનું મોટા પાયા પર ઉત્સેચકોની મદદથી નિર્માણ કરવું. બહારના પદાર્થો, ચોપડીમાં શબ્દ આપે છે એક્ઝોટિક, એટલે કે વિદેશી પદાર્થો, એનું પણ નિર્માણ કરવું. એ આ બધા માટે આગામી સમયમાં તમારા બધા જેવા રાસાયણિક વૈજ્ઞાનિકોની જરૂર પડવાની છે, કુશળ અને સર્જનાત્મક. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર તમે તમારી સારી કારકિર્દી પણ બનાવી શકો. આ બધા પડકારોને પહોંચી વળવા માટે કુશાગ્ર રસાયણ વૈજ્ઞાનિકોની જરૂર પડશે. તો આ હતી આપણી રસાયણ વિજ્ઞાનની અગત્યતા. મોટો પ્રશ્ન પણ તમને થિયરિકલ પૂછી શકે, આમાંથી કેટલાક મુદ્દા VSQ તરીકે પણ તમને પૂછી શકે. એટલે આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. તો આજનું લેક્ચર આપણું અહીંયા પૂરું કરીએ છીએ. આગામી સમયમાં બીજું લેક્ચર આવશે. જેમ જેમ વિડીયો મુકાતા જાય એમ તમે વિડીયોને જોજો, વારંવાર સાંભળજો અને જોડે પુસ્તક રાખજો, પુસ્તક પણ વાંચજો. કદાચ તમને કોઈ એવો એકમ કે કોઈ એક શબ્દ તમને ના સમજાય તો એ મને પર્સનલ મેસેજ કરજો, તો તમને બધા પ્રશ્નોના જવાબો આપણે તમને આપીશું. કોઈ પણ ટેન્શન લેતા નહીં. રસાયણ વિજ્ઞાન એ ભલે તમે સાંભળ્યું હોય કે બધાને બહુ અઘરું પડે છે, પણ જેમ જેમ તમે સમજતા જશો તેમ તેમ તમને બહુ તકલીફ પડશે નહીં. પણ હા, રસાયણ વિજ્ઞાનમાં બેઝિક બહુ મહત્વનું છે. તમને બેઝિક જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી તમને આ વિજ્ઞાન અઘરું લાગવાનું. એટલે આપણું આ ચેપ્ટર એવું છે કે મોટા ભાગની બેઝિક વસ્તુઓ આમાં આવી જશે. એટલે પહેલું ચેપ્ટર તમારે બરાબર તૈયાર કરી દેવાનું, બધી બેઝિક વસ્તુઓ, બેઝિક ફંડામેન્ટલ સમજી લેવાનો, જેના કારણે આગામી પ્રકરણો તમે બહુ સરળતાથી તૈયાર કરી શકો. રસાયણ વિજ્ઞાનની અંદર તમારે ઘણા બધા મુદ્દા સમજવાના છે અને અમુક વસ્તુઓ સીધી અને યાદ રાખી લેવાની છે. કારણ કે રસાયણ વિજ્ઞાન કેવું છે, ફિઝિક્સ કરતા જુદું પડે છે. ફિઝિક્સમાં તમે બધી વસ્તુ જોઈ શકો છો, રસાયણ વિજ્ઞાનની અંદર એના ઊંડાણમાં તમે જોઈ શકતા નથી. એટલે કે અણુ પરમાણુ સ્તર સુધી આપણે પહોંચવાનું હોય. એટલે કે આપણને એવું લાગે કે બધું કાલ્પનિક છે, આડકતરી રીતે મળેલા તારણોના આધારે એ બધા સિદ્ધાંતો તૈયાર કરેલા છે. એટલે આપણને થોડાક સમજવામાં તકલીફ પડે, પણ ધીમે ધીમે આવડી જશે. એટલે કોઈ ચિંતા ના કરતા, રસાયણ વિજ્ઞાન આવડી જ જાય, પણ એના માટે થોડો ટાઈમ ફાળવવાનો, શરૂઆતથી એને સમજવાનું, તૈયાર કરવાનું, અને કોઈ પણ વસ્તુ લખીને જ તૈયાર કરવાની. બરાબર છે મિત્રો? આવજો. ગુડ બાય.